હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ શાખા દ્વારા તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ એમબીએ હોલ ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતના યુવાનોને વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે જોડીને મજબૂત શક્તિશાળી બનાવવાનો છે, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ કુલ સચિવ ડોક્ટર આર.એન. દેસાઈ સાહેબ, મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના યુથ આઇકોન ધ્વનિબેન, રાજ્યગુરુ તથા અતિથિ વિશેષ તરીકે હાર્ટફુલનેસ સંસ્થાના સાહેબ શ્રી સુરેશભાઈ અગ્રવાલ, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ડી.એન. પરમાર તથા સામાજિક કાર્યકર શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી દ્વારા યુવાનોને નશાથી દૂર રહી 2047નું ભારત વિકસિત ભારત બને તેના માટે આહવાન કરવામાં આવ્યું હતું। વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યસનથી માત્ર વ્યક્તિને જ નુકસાન નથી થતું, પરંતુ તેનું પરિણામ પરિવાર અને સમાજને પણ ભોગવવું પડે છે। યુથ આઇકોન ધ્વનિબેને સરકારની જુદી જુદી યોજનાઓની માહિતી આપી હતી અને યુવાનોને પીપીટીના માધ્યમથી આવનારા સમયમાં નશાથી દૂર રહી 2047નું ભારત વિકસિત ભારત કેવી રીતે બનાવી શકાય તે જણાવ્યું હતું। શ્રી સુરેશભાઈ અગ્રવાલ દ્વારા વિદ્યાર્થીઓને નશામુક્ત રહેવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। ડોક્ટર ડી.એન. પરમાર દ્વારા યુવાનોને નશા તથા ટીબી અંગે માહિતી આપવામાં આવી હતી તથા સામાજિક કાર્યકર નરેશભાઈ પટેલ દ્વારા ગીતના માધ્યમથી યુવાનોને સંદેશ પૂરો પાડવામાં આવ્યો હતો। અંતે એનએસએસના કોઓર્ડિનેટર દ્વારા યુવાનોને માય ભારત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી નશામુક્તિ પ્રતિજ્ઞા લેવડાવીને ઈ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવામાં આવ્યા હતા। અંતે આ દરેકનો આભાર વ્યક્ત કરીને આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી. પટેલ।